જય માતાજી મિત્રો, હું ઓમ કાઠિયાવાડ સ્વાગત કરું છું તમારું ઓમ કાઠિયાવાડ ચેનલમાં। આ મારો બીજો વ્લોગ છે। આજે મારા મમ્મીનો જન્મદિવસ છે, તો એના હાથે જેટલું દાન પુણ્ય થાય એટલું કરાવીશ। તો આગળ જોડાતા રહો ઓમ કાઠિયાવાડ ચેનલ। કાળી આવીને બેહી ગઈ છે। રોજ એનો ટાઈમ થાય એટલે ત્રણેય ટાઈમ ખાવા આવી ગઈ। કાળી વાતો કરે। કાળી બોલ, શું ખાવું તારે? હે હે શું છે? ક્યાં આટો મારી એવી? ખાવું તારે? મહાદેવ જાય છે, ત્યાં મહાદેવનું મંદિર છે અને નીચે નદી છે। ત્યાં ઘણી બધી માછલીઓ રહે છે, તો એને ખાવાનું નાખવા। કાકા મમરાને 2 થેલી આપી દો। મમરાની 2 થેલી લઈ લીધી છે।
કાળેશ્વર મહાદેવનું મંદિર છે. આ મારો ભાયાવદરનો મોજ ડેમ છે. બહુ સરસ વ્યૂ આવે છે એકદમ. અને બધા તહેવારમાં બધા લોકો બહુ અહીંયા સેવા કરવા આવે છે. માછલાઓને ખાવાનું નાખવા આવે છે. હર હર મહાદેવ. કાળેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. આ ભાયાવદરનો મોજ ડેમ છે. આ ઘણા માછલા છે. ખાવાનું નાખીએ છીએ. હા પક્ષી તો જો બહુ માછલી છે. આંગળા પકડી લે છે. માછલીને ખાવાનું નાખી દીધું છે. ભાઈ આ કચરો બધો ઉપાડી લે. નદી ઘાટે કચરો ના હોવો જોઈએ. આ કાળું ઝબલું લઈ લે પ્રણવભાઈ. ડસ્ટબિનમાં નાખો એટલે પાણી ગંદુ ના થાય. જે કોઈ પણ અહીંયા આવે કચરો બધો ડસ્ટબિનમાં નાખવો, કારણ કે નકર પાણી દૂષિત થાય અને માછલાઓને પણ નુકસાન થાય, પાણીને નુકસાન થાય. ભાયાવદર મોજ ડેમ પાસે આવેલી નર્સરી છે. બધા ફૂલના વૃક્ષના બધા છોડવા મળી જાય અહીંયા. ઘણી જાતના વૃક્ષની કલમો હોય છે અહીંયા. ભાયાવદરની નર્સરી છે. બધા એકથી એક ગુલાબના છોડવા છે. આખે આખો ક્યારો. આમાં ઓછામાં ઓછા કંઈક 10,000 જેટલા હશે. બધી કલમ છે. વૃક્ષ વાવો જીવન બચાવો. જય હિન્દ. જય હિન્દ. મારા મામા લોકો કહે છે કે તારા કિસ્મત કરે છે જો. આ ભાયાવદર ગામનું રેલવે સ્ટેશન મામાદેવનું મંદિર છે. જય મામા સરકાર. હાજરા હાજુર જો મારા વાલા. હો મામાની દયાથી મારે લેર આઠે પોર મોજું કરાવે મામા રાખતા રે ઓર. વેળા કવેળા કાળી રાત માં
હોય મામા અમારી સાથમાં તમારો ભરોસો મારા મામા મામાના ભરોસે ચાલે જિંદગીની દોડ મારે તો છે મારા મામાનો રે જોડ હો મારી રે પેલા મામો ઉભો મારી મોર કમડિયાના મામા દેવની વાત ના થાય બોલ્યા પછીથી હાથ ના થાય હો ભાઈ હા મારા કેવલ માટે આ વનવે વનવે હો ભાઈ ઓ દુનિયામાં લોકો મતલબી મળશે રાજા કરીને મામા દેવ રે ફેરવશે હો વેરી દુશ્મન તારી હોમે પોણી ભરશે તો મામાદેવે આપણે બટુક ભોજન રાખેલું હતું અને ઘણા બાળકોને આપણે બટુક ભોજન કરાવ્યું અને મારો એક જ સંદેશ છે કે તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય તો જરૂરિયાતમંદ લોકોને તમે મદદ કરો જય મામાદેવ જય મામાદેવ